વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું જાંબુન સોટ. અહીંયા આપણે કાળા જાંબુ એટલે કે અહીંયા અમારે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો આને રાવણા કહે છે. તો એનો આપણે જાંબુન સોટ બનાવવાના છીએ. તો અહીંયા આપણે જાંબુન લઈ લીધા છે, આવા હોય છે એ, અને એની અંદરથી મેં ઠળિયા કાઢી અને ઠળિયા અલગ કરી અને અહીંયા જાંબુને કટ કરી લીધા છે અને ઠળિયા અલગ કરી લીધા છે. અને એમાં લીંબુ જોશે ગાર્નિશ માટે, અને 3 ચમચી જેટલી આપણે ખાંડ લીધેલી છે, આઈસ ક્યુબ જોશે અને મીઠું ગાર્નિશ કરવા માટે, અને થોડું આપણે અંદર ઉમેરશું. આવા કાચના ગ્લાસ અથવા તો પ્લાસ્ટિકના ગ્લાસ તમને બજારમાં મળી જશે. તો આપણે જાંબુન સોટ બનાવવાની શરૂઆત કરશું એકદમ ઝડપથી, અને મસ્ત એવો અમદાવાદનો ફેમસ આપણે આજે જાંબુન સોટ બનાવીએ છીએ. માણેક ચોકની અંદર જે ગયા હશે એને તો ખ્યાલ જ હશે કે આ માણેક ચોકનો ફેમસ એવો જાંબુન સોટ છે. મિક્સર જારમાં આપણે જાંબુન ઉમેરી દીધા છે, ખાંડ પણ ઉમેરી દેશું. થોડું મીઠું ઉમેરશું અને આપણે આઈસ ક્યુબ આમાં ઉમેરી દઈશું. મિક્સર જાર બંધ કરીને સરસ આપણે ક્રશ કરી લઈશું. તો અહીંયા તૈયાર છે આપણા અમદાવાદનો માણેક ચોકનો જાંબુન સોટ. તો હવે આપણે લીંબુથી ગ્લાસને ગાર્નિશ કરી લઈશું, પછી આપણે એને સર્વ કરશું. તો અહીંયા લીંબુને મેં એકદમ હાથેથી આવી રીતે પોચું કરી લીધું છે, અને આપણે આવી રીતે આપણે લગાવી દેવાનું છે ફરતા ગ્લાસ ઉપર આવી રીતે. પછી આ ગ્લાસને આપણે મીઠાની અંદર બોળવાનું છે આવી રીતે. તો તૈયાર છે અહીંયા આપણો માણેક ચોકનો અમદાવાદનો ફેમસ એવો જાંબુન સોટ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.